હાલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 14 સપ્ટેમ્બર 2024, સવારના 9:45 થયા છે અને જોવો વરસાદ આવે છે. હરવડા સવારના આવે છે ધીમા ધીમા. તો આશા રાખું છું આપ સર્વ મજામાં હશો, હું પણ મજામાં. અને આપ સર્વનું આરકે બુદેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. તો આજનો આ વ્લોગ આપણે નવો ચાલુ કરીએ તે પહેલાં આપણે લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે આજના યુગ પ્રમાણે કે આજનું ગૂગલ આપણે જ્યાં જવું હોય ત્યાં આપણને લઈ જાય છે અને આપણા ધાર્મિક પુસ્તકો, ધાર્મિક શાસ્ત્રો આપણે જ્યાં જવું જોઈએ ત્યાં આપણને લઈ જાય છે. કેટલો મસ્ત સુવિચાર છે. વરસાદ એમને ધીમો ધીમો રવડ આવે. હવે તો આ ભાદરવા મહિનો અડધો પૂરો થવા આવ્યો એટલે એ રીતનો જ આવે. આપણે ભગવાનના દર્શન કરી લઈએ સવારમાં. માતા પિતાના વંદન. એવો વરસાદ આવે સવારનો એમને રેડે ધબધબાટી વરસાદ ચાલુ છે. જો તો બપોરના 4 વાગ્યા છે. આપણે આજ બપોરે કાંઈ ખાધું નહોતું. સવારમાં ખાધું હતું 10 વાગે. હવે એવો ટાઈમ કરી નાખવાનો, સવારે 10 વાગે અને સાંજે 7 વાગે બપોરે ટક કાપવાનો છે. એટલે એ ખાઈશ મકાઈ અને મારી હાટું શેકીશ સિંગ દેશી વોળા. અત્યારે વોળા આવે પુષ્કળ 50 કિલો. તો હાલો વોળા ખાવા. મકાઈ દેશી. અમારે જવું છે ડીમાર્ટમાં અને અમે ગણપતિ દાદા એ ભજન મંડળી હાલે છે. ડીમાર્ટમાં જ્યારે આવો ત્યારે ગરદી જ હોય. એલા સરસ લાવ્યું. હું પીવું? અરે વાહ. આ તો પોરના છે કે ઓન લાવી? હે પીવું? અત્યારે લાવી તું? હે નવરાત્રીના ચણિયા ચોળી લાવી છે? ઠીક. ગળામાં પહેરવાનું એ લાવી? હે બહુ સારું. હું અરે વાહ. તો જુઓ આપણે તો હાંસ પડી ગઈ. નીચે આરતીમાં જઈ આવ્યા. ગણપતિ દાદાની આરતી છે આજે, કથા છે એટલે વહેલા હારે આરતી થઈ ગઈ. કેમ? અને આપણે બનાવવાની સેન્ડવીચ, ટોસ્ટર સેન્ડવીચ. જુઓ અમે ટોસ્ટર મૂકી દીધું. અને ટોસ્ટર જ ભાવે એટલે આપણે ટોસ્ટર બનાવવાની છે. એની આટો મસાલો તૈયાર થઈ ગયો અને બ્રેડ છે અને જો બટર લગાડી દીધું છે. અને હવે કદાચ શરૂઆત હમણાં થઈ જાય તૈયાર. ચટણી બટણી બધું થઈ ગયું છે ઓલરેડી. પછી જ આરતીમાં નીચે ગયા હતા. કેમ? હા, હવે તો કથા છે ને. હમણાં સેન્ડવીચ ખાઈને જઈએ કથામાં. અત્યારે નહીં. જો થાય તૈયારી ફૂલે ફૂલ અને મોજ. એ આરતીમાં જવામાં સાડી પહેરીને જવાનો કોન્સેપ્ટ હતો એટલે જોવા સાડી પહેરીશ. હા, અહીંયા બધી નવી રસમો આવે બધી.
છે બધું અઘરું. ઢોલ અઘરાની બોલો. સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લેવાનો છે અમારે તે ને તમારે તે, એટલે વિડીયો ઠેઠ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા, જે નવા આવે એ સબસ્ક્રાઈબ કરજો અને તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને અંગૂઠાનું નિશાન લાઈક તો તરત કરી દેજો. જો પકડાથી બોલવાનું છે. હા, જો આવી સરસ મજાની સેન્ડવિચ બની ગઈ, ટોસ્ટેડ સેન્ડવિચ, ગ્રીન ચટણી, આમલી ગોળની ચટણી અને આપણે આ સૈણ્યા આમાં નાખવા હાટું બાફ્યા હોય એ વજારેલાના આપણે છીણ્યા વગેરે, એમાં ડુંગળી ટમેટા, કેમ મસ્ત મજા આવવાની. ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય એવી આપણે સેન્ડવિચ બનાવીશ. મજા આવે. નડે નહીં, તેલ નો આવે, માખણ સિવાય કઈ આવે નહીં. જરીક તેલ આવે, મસાલો વઘારવા તો આવી ગયું. મસ્ત ટીવીમાં વિડીયો જોતા જોતા ખાઈ લેવાનું. વજાવો સેન્ડવિચ ખાવા. હવે આપણે જવું નીચે કથામાં. ટાઈમ તો થઈ ગયો ને. ચાલો જાય. સરસ મજાની કથાનું આયોજન છે અમારું. ત્રણ દીકરી આવી ગયા. બે આંખે પાણી દાડો, માથે ચડાવો, બે કાનની બુટી અને હૃદયે પાણી દાડવાનું. ઓમ પવિત્રમ પવિત્રો વાચ સર્વાવસ્થામ ગદો વિવાહ યસ વરેદ પુંડરીકાક્ષમ સ્વાભ્યમ તરસુતિ. એક ચમચી જળની ભરવાની છે. ચમચી હાથમાં ભરી અને જમણા હાથની હથેળીમાં પાણી લઈ લેવાનું. એમાં તુલસીનું પાન મૂકી દેવાનું. હાથમાં પાણી લઈ ગયું. જમણા હાથમાં જળ લેવાનું, અંદર તુલસીનું પાન મૂકવાનું. બધાએ મનમાં 3 વાર બોલવાનું. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. કલિયુગે કલિપતમ શરણે ભરલોકે ભરતખંડે જમૃદિ આર્યાવૃતાંત વૃતે કન્યાકુમારી ક્ષેત્રે નર્મદાના દક્ષિણ ભાગે ગુજરાત રાજ્ય સુરત ગણપતિ દાદાના જળ ચડાવો. તમારા લાલાની મૂર્તિ તમારા લક્ષ્મીનારાયણ ભગવાન છે ને. પવિત્રો વાચ સર્વાવસ્થામ ગતો વિવાહ યસ વરેત પુંડરીકાક્ષમ સભાભ્યમ તરસુતિ શુદ્ધ જળ સ્નાનમ સમર્પયામી. હવે ભગવાનને પંચામૃત, જો એ વાટકીમાં પંચામૃત છે ને એમાં આમાં અડધો આપી દો, અડધો તમારે આપો. હલાઈ નાખો પેલા પંચામૃત બધું મિક્સ કરી નાખો, પછી અડધો આમાં લઈ લો. હવે પંચામૃત 5 વખત નવડાવો. બધા ભગવાને 5 વખત અશોકભાઈ પ્રમુખ. ઓમ પયોદ્રતમ ચેવ મધુ ચ શર્કરાયુતમ પંચો વિવાહ યસ્મરે પુંડરીકાક્ષમ સભાભ્યમ તરસુતિ શુદ્ધ જળ સ્નાનમ આચમન્યમ જલમ સમર્પયામિ. ગંગા જલ સ્નાનમ સમર્પયામિ. અપવિત્રમ પવિત્રો વાચ ઘેર વૈકુંઠ કાલિય મરદન કીધા ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા કસલી આંગળીએ વાલે ગોવર્ધન સોયો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી. ઓમ જય પ્રભુ કે નહીં આવે નેતિ નેતિ વેદ પુકારે, નેતિ નેતિ વેદ પુકારે. કાળા
तसली आंगणिये वाले गो वर्धन तो जो इंद्र नो गर्व उतारो जय जय गिरधारी ओम जय कांत पार के में नहीं आवे प्रभु के में नहीं आवे निति निति वेद पुकारे पुनित गुण गावे ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रम सदा वसंतम हृदयारविंदे अहं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते जमनात्मा जल लई आरतीनी प्रदक्षिणा आपीजो याने काने बापाने जन्मांतर कृतानि च कीर्तन पाणी धारावडे आपीजो બીજા બે ના કરાવ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયમ પદે પદે ભગવાનને આરતી આપો સત્યનારાયણ ભગવાન ગણપતિ દાદાને આરતી આપો સર્વેભ્યો દેવેભ્યો નમઃ આરાર્તિકમ સમર્પયામિ તમે આરતી લઈ જાઓ આરતી થાળી હોય બંબાઈ જો બજે આરતી આપી જો બહુ સરસ મજાનું કથાનું આયોજન કર્યું છે અમારી સોસાયટીમાં મસ્ત મજાનું આપણા બધા સબસ્ક્રાઇબરો છે પૂરી થઈ અને વરસાદ આવ્યો હા જો સામે પ્રસાદ વિતરણ ચાલુ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમારા ગોરદાદાએ સરસ મજાની કથા કરી અને ગોરદાદા તમારું નામ ઘનશ્યામભાઈ દકાનાવાળા શાસ્ત્રી જો આપણે વરસાદ પૂરો કરીને ઓલા કથા પૂરી કરીને ઘરે વહી આવ્યા અને વરસાદ જો ફફડાટી બોલાવે છે